સૌથી પહેલા એક મહત્વના સમાચાર સિંગર રબારીને લઈને આવી રહ્યા છે। કિંજલ રબારી જે સિંગર છે જેમાં પ્રેમ લગ્ન કર્યા હતા થોડા સમય પહેલા અને પ્રેમ લગ્નનો આખો વિવાદ વકર્યો હતો। એવામાં સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્ન મામલે મોટા સમાચાર છૂટાછેડા મુદ્દે કિંજલ રબારીના પતિ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સમાચાર હાલ તો આવી રહ્યા છે સામે। કોર્ટથી પરત ફરતા અશોક ચૌધરીની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે અને હુમલા બાદ અશોક ચૌધરીએ 4 લોકો સામે ફરિયાદ પણ નોંધાવી છે। સમી પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। છૂટાછેડાની સહી ન કરતા હુમલો કરાયાનો અશોક ચૌધરીએ આક્ષેપ કર્યો છે। સિંગર કિંજલ રબારી કે જેમણે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્નનો આખો વિરોધ મામલો હતો તે મુદ્દા પર ત્યારબાદ સામાજિક રીતે ઘણો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, ધાક ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ કિંજલ રબારીએ પોતાના પિતાના ઘરે જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમણે પોતાનો એક વિડીયો પણ વાયરલ કર્યો હતો કે તેઓ પોતાના મરજીથી સંમતિથી પિતાના ઘરે પરત ફર્યા છે। જો કે હવે કિંજલ રબારી અને અશોક ચૌધરીના છૂટાછેડા મામલે અશોક ચૌધરીનો આક્ષેપ છે કે છૂટાછેડા પર સહી ન કરતા કોર્ટથી પરત ફરતી વખતે તેમના પર હુમલો થયો। 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો આ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે આ 4 લોકો કોણ છે, પોલીસ આગળની કાર્યવાહી કયા પ્રકારે કરશે, કઈ દિશામાં કરશે। કિંજલ રબારીએ જ્યારે પ્રેમ લગ્ન કર્યા હતા એ મામલો સામાજિક રીતે ખૂબ જ વિરોધનો વંટોળે ચડ્યો હતો, સામાજિક રીતે ખૂબ વિરોધ થયો હતો અને ત્યારબાદ કિંજલ રબારી પોતાના પિતાના ઘરે પરત ફર્યા હતા। સ્વેચ્છાએ પરત ફર્યા હોવાની તેમણે પોતે કબૂલાત કરી હતી, વિડીયો મૂક્યો હતો અને હવે જ્યારે છૂટાછેડાની વાત આવી બંને પક્ષ તરફથી એવામાં અશોક ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે 4 લોકો તેમના પર વિરોધ કર્યો, કોર્ટથી પરત ફરતી વખતે તેમના પર વિરોધ થયો હતો। 4 લોકો સમક્ષ તેઓએ ફરિયાદ નોંધાવી છે। છૂટાછેડા મુદ્દે કિંજલ રબારીના પતિ પર હુમલાના સમાચાર, કોર્ટથી પરત ફરતા અશોક ચૌધરીની ગાડી પર હુમલો થયો હોવાના સમાચાર છે, જે મામલામાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। સમી પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે આ ચારેયને અટકાયત કરવા માટે, ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। છૂટાછેડાની સહી ન કરતા અશોક ચૌધરી પર હુમલાના આ સમાચાર। સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ હવે વકરી રહ્યો છે। પહેલા લગ્ન કર્યા હતા તે મામલો વિવાદમાં હતો, હવે છૂટાછેડામાં સહી ન કરતા તેમના પતિ પર અશોક ચૌધરી પર જે હુમલો થયો છે તે મામલો હવે ચર્ચામાં છે અને તે જ મામલે સમી પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આપને જણાવી દઈએ કે છૂટાછેડામાં સહી ન કરતા અશોક ચૌધરી પર હુમલો કરાયાના અત્યારે તો શક્યતા છે। અશોક ચૌધરીએ સમી પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ આ જ કારણ સબબ ફરિયાદ નોંધાવી છે। તો કોર્ટથી પરત ફરતી વખતે આ ઘટના બની છે। કોર્ટથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર હુમલો થયો હતો। હુમલા બાદ અશોક ચૌધરીએ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। સૌથી પહેલા તો કિંજલ રબારીના પ્રેમ લગ્નનો આખો વિવાદ વકર્યો હતો, સામાજિક રીતે ખૂબ જ વિરોધ થયો હતો, સમાજના આગેવાનોએ આ પ્રેમ લગ્નના ખૂબ વિરોધમાં હતા। ત્યારબાદ આખો મામલો શાંત પાડ્યો, બંને પક્ષો વચ્ચે બેઠક થઈ, વાતચીત થઈ અને બંને પક્ષો એક થઈ અને જે નિર્ણય પર પહોંચ્યા હતા અને ત્યારબાદ કિંજલ રબારી પોતાના પિતાના ઘરે પણ પરત આવી ગયા હતા। પિતાના ઘરે પરત આવી ગયા બાદ તેમણે પોતાનો એક વિડીયો વાયરલ કર્યો હતો અને તેમાં તેમણે પોતાની કબૂલાત કરી હતી કે પોતાની મરજીથી તેઓ પરત ફર્યા છે। જે પ્રેમ લગ્ન તેઓએ કર્યા હતા તે તેમણે પોતાની ભૂલ પણ ગણાવી હતી અને પોતાના ઘરે પરત ફરતી વખતે તેમની સ્વેચ્છાએ મરજી પણ ગણાવી હતી। આ આખો મામલો હવે ફરી એકવાર વિવાદમાં એટલા માટે આવ્યો છે કારણ કે છૂટાછેડાની વાત વચ્ચે છૂટાછેડામાં સહી ન કરતા હવે અશોક ચૌધરી, તેમના પતિ અશોક ચૌધરી પર હુમલો થયો હોવાના સમાચાર। સંવાદદાતા કૃણાલ શ્રીમાળી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, કિંજલ રબારી સિંગર જે છે સૌથી પહેલા મામલો તેમના પ્રેમ લગ્ન માટે વિવાદમાં આવ્યો હતો, હવે છૂટાછેડામાં સહી ન કરતા તેમના પતિ પર હુમલો થયો હોવાના સમાચાર સાથે ફરી એકવાર વિવાદ વકર્યો છે। શું છે આખો આ મામલો અને અશોક ચૌધરીએ જે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદ સબબ કોઈ કાર્યવાહી હાથ ધરી છે ખરી? ચોક્કસથી સંજીવની ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મુદ્દો ફરી ગરમાયો છે, જેમાં લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીએ પ્રેમ લગ્ન નોંધાવ્યા હતા। ત્યારબાદ લગ્ન કર્યા બાદ સામાજિક દબાણ આવતા કિંજલ રબારી અને અશોક ચૌધરી બંને તેમની મરજીથી છૂટા પડ્યા હતા તેવા સમાચાર પણ સામે આવ્યા હતા। ત્યારબાદ કિંજલ રબારી અને અશોક ચૌધરી છૂટા પડ્યા બાદ કિંજલ રબારીએ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરી હતી। ત્યારબાદ 15 જૂનના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની મુદતે આવેલ
અશોક ચૌધરી મુદત પૂર્ણ કરીને પરત ફરતા હતા ત્યારે અશોક ચૌધરીની ગાડીને ઘેરીને રોકીને 4 લોકો દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને 4 જેટલા લોકો અશોક ચૌધરી પર હુમલો કરવા આવ્યા હતા, જેવું અશોક ચૌધરીએ ફરિયાદમાં નોંધાવ્યું છે। અશોક ચૌધરીએ કિંજલ રબારી સાથે કરેલા પ્રેમ લગ્ન મુદ્દે છૂટાછેડાના કાગળ પર સહી કરવાની મનાઈ કરવામાં આવતા મુદ્દો ગરમાયો તેવું જાણવા મળી રહ્યું છે। અત્યારે કિંજલ રબારી સાથે છૂટાછેડા લેવા માટે કિંજલ રબારીના પરિવારજનો દ્વારા અશોક ચૌધરીને અવારનવાર દબાણ કરવામાં આવતું હતું। ત્યારબાદ હુમલાનો પ્રયાસ કરવામાં આવતા અશોક ચૌધરીએ સમી પોલીસ મથકે 4 લોકો ઉપર ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સંજીવ, જે 4 લોકો વિરુદ્ધ કૃણાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે, 4 લોકોના નામનો કોઈ ઉલ્લેખ થયો છે? કોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે? કોના વિરુદ્ધ આક્ષેપ છે? એ કોઈ નામો બહાર આવ્યા છે ખરા? ના જી સંજીવને જણાવ્યું કે કિંજલ રબારીના જે પરિવારજનોના જે લોકો હોય તેમના સમાજના તેમને જાણવામાં આવ્યું છે કે કદાચ તે 4 લોકો હોઈ શકે, કારણ કે હજુ નામ જાણવા મળ્યા નથી, પણ પોલીસે તપાસ હાથ ધરી છે ને અશોક ચૌધરી 4 વિરુદ્ધ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવી તેવી પણ પોલીસને માગણી કરી છે। જી કૃણાલ, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે। તો 4 લોકો વિરુદ્ધ અત્યારે તો ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ આગળની શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું, પરંતુ એક સામાજિક રીતે પણ આ ઘણો વિરોધ આ પ્રેમ લગ્નનો થયો હતો। હવે આખો મામલો મોટું સ્વરૂપ લઈ રહ્યો છે, કારણ કે છૂટાછેડા પર સહી ન કરતા કિંજલ રબારીના પતિ અશોક ચૌધરી પર હુમલો કરવામાં આવ્યો છે, તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે। આક્ષેપો અશોક ચૌધરીએ કર્યા છે કે તેમને છૂટાછેડા પર સહી નથી કરી અને એટલા માટે તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે। હવે આ મામલો પારિવારિક ન રહેતા સામાજિક અને રાજકીય રંગ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સમાજના આગેવાનો આ પ્રેમ લગ્નના વિરોધમાં હતા। હવે આ બાબતે સમાજના આગેવાનો કેટલા આગળ આવે છે તે પણ જોવું રહ્યું। આજ મુદ્દા પર ડિજિટલ હેડ તોરલ કવિ લાઈવ જોડાઈ ગયા છે। તોરલ પાસેથી જાણીએ વિગત। તોરલ, સૌથી પહેલા તો સિંગર કિંજલ રબારીએ જ્યારે પ્રેમ લગ્ન કર્યા હતા એ પ્રેમ લગ્ન ખૂબ વિવાદમાં આવ્યા હતા। સામાજિક રીતે આગેવાનો પણ આગળ આવી અને વિરોધ નોંધાવી રહ્યા હતા, પરિવારનો પણ વિરોધ હતો। હવે જ્યારે આખો મામલો થોડા સમય માટે શાંત પડી ગયો, છૂટાછેડાની વાત સાથે આખો મામલો હવે ફરી આવ્યો અને છૂટાછેડા પર સહી ન કરતા કિંજલ રબારીના જે પતિ છે અશોક ચૌધરી, તેમના પર હુમલો કર્યાના આક્ષેપો અશોક ચૌધરીના પણ છે। કોર્ટ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આખો મામલો પહેલા સમજવો છે અને એ પણ સમજવું છે કે હવે પારિવારિક મામલો ન રહેતા શું હવે સામાજિક અને રાજકીય આ મામલો આખો પહોંચી ગયો છે? બિલકુલ સંજીવની, તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાથે મને લાગે છે કે જ્યાં સુધી આપણા દર્શકો સાંભળતા હશે તમામ દર્શકો સંમત થશે, કારણ કે હવે આ એક પારિવારિક મામલો નથી રહેતો। જો કે આ લગ્ન જ્યારે થયા ત્યારથી જ આખો આ વિવાદ છે તે પારિવારિક ન રહેતા આખું રાજકીય અને સામાજિક રંગ પકડી ચૂક્યો હતો। આપણે ભૂતકાળમાં જવું પડશે, ફરી એક વખત દર્શકોને ફરી એક વખત જણાવીએ કે આખો મામલો કેવી રીતે બન્યો હતો। સૌથી પહેલાં લોકગાયિકા કિંજલ રબારી છે, તેમનો એક વિડીયો સામે આવે છે થોડા મહિના પહેલાં, અને તેઓએ કહ્યું કે મેં અશોક ચૌધરી સાથે મારી મરજીથી લગ્ન કર્યા છે અને હું મારા લગ્નથી ખુશ છું, અને જો અમને બંનેને કંઈ પણ થાય છે તો એની જવાબદારી માત્ર ને માત્ર સામાજિક આગેવાનોની રહેશે, કારણ કે અમે બંને જણા એકબીજાની સાથે ખુશ છીએ। આ આખો વિડીયો સામે આવ્યા બાદ મામલો પુષ્કળ ગરમાયો હતો। TV13 તેનું સાક્ષી રહ્યું છે, કારણ કે આપણે સતત આ સમાચારો પર નજર રાખીને બેઠા હતા અને ત્યારબાદ આ મામલો ચૌધરી સમાજ અને રબારી સમાજનો બની ગયો હતો। પ્રતિષ્ઠાનો આખો પ્રશ્ન બની ગયો હતો। સામાન્ય પ્રેમ લગ્નનો આખો આ વિવાદ હતો, પરંતુ તેને સામાજિક રંગ સંજીવની એ વખતે આપી દેવામાં આવ્યો હતો અને મોટા મોટા સંમેલનો પણ આપણે જોયા છે। એ વખતે ચૌધરી સમાજ અને રબારી સમાજ મોટા મોટા સંમેલનો કરી રહ્યા હતા। જે આગેવાનો હતા તેઓ આગળ આવ્યા હતા અને સતત એક વાત કરી રહ્યા હતા કે અમારી દીકરી પરત આપો, અને ત્યારબાદ આપ જાણો છો તે રીતે એક બાદ એક અનેક લોકો સામે આવ્યા હતા કે અમારી દીકરીએ પણ ચૌધરી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા છે, અમારી દીકરી પાછી અપાવો। કોઈ કેવું કહેતું હતું કે અમારી દીકરીએ રબારી સમાજમાં લગ્ન કર્યા છે, અમારી દીકરી પરત અપાવો। એક કિસ્સો તો એવો પણ સંજીવની સામે આવ્યો હતો કે નાનકડું બાળક હતું અને બંને આંતરજ્ઞાતિએ લગ્ન કર્યા હતા અને બંનેને અલગ કરવાની પણ વાત સામે આવી હતી। જો કે ત્યારબાદ આખો મામલો શાંત પડી ગયો। ચૌધરી સમાજે બહુ જ મોટું આંદોલન બોલાવ્યું હતું અને ત્યારબાદ આખી ઘટના એ રીતની બની હતી કે કિંજલ રબારીએ પરત આવવું પડ્યું હતું। રાતોરાત તે પરત આવી ગયા હતા અને ત્યારબાદ એવી જાણકારી આપવામાં આવી હતી કે કિંજલ રબારી પાછા પોતાના ઘરે પરત આવી ગયા છે।
ત્યારબાદ આખો મામલો શાંત પડી ગયો. બંને સમાજોએ એકદમ મૌન ધારણ કરી લીધું અને ત્યારબાદ શું થયું? કિંજલ રબારી ખરેખર પોતાની મરજીથી પાછા આવ્યા છે કે તેમને જબરજસ્તી પાછા લાવવામાં આવ્યા છે, તેના પર ક્યારેય કોઈ વાત સામે આવી જ નહીં. અને ત્યારબાદ હવે થોડા મહિનામાં ફરી એક વખત હવે આ વિવાદ સામે આવી રહ્યો છે કે કિંજલ રબારીએ છૂટાછેડાની અરજી કરી, આ તરફ અશોક ચૌધરી છે તે છૂટાછેડા આપવા માટે તૈયાર નથી. એટલે ફરી એક વખત એ જ પ્રશ્ન સંજીવની ઊભો થઈ રહ્યો છે કે બની શકે છે કે તે લોકોને સમાજના દબાણથી અલગ કરવામાં આવ્યા હોઈ શકે છે. અશોક ચૌધરી હજી પણ છૂટા થવા માંગતા નથી, એટલે તેઓએ છૂટાછેડા આપવા માટે નનૈયો ભણી દીધો છે અને એટલા માટે જ તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. એટલે ફરી એક વખત તમે કહી રહ્યા છો એ વાત બિલકુલ સાચી લાગી રહી છે. પારિવારિક મામલો, બે પાત્ર વચ્ચેનો આ મામલો હવે સામાજિક રંગ પકડી રહ્યો છે અને આગળ જતા સામાજિક રંગ ક્યારે રાજકીય રંગ પકડે તે આપણા માટે કોઈ નવાઈની વાત નથી, બની શકે છે. સ્વાભાવિક છે તોરલ, આવા કોઈ પ્રસંગ હોય અથવા હવે કોઈ ઘટના બનતી હોય એટલે સ્વાભાવિક રાજકીય રોટલા શેકવા માટે ઘણા આગેવાનો આવતા હોય છે. જ્યારે કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે સામાજિક આગેવાનો જે હતા એ ઘણા પોતપોતાના મંતવ્યો લઈને સોશિયલ મીડિયા પર પણ આવ્યા હતા. ન્યૂઝ ચેનલ્સમાં પણ તેઓએ આપણે જોયા છે તેમને બોલતા, અને તે વખતે તેઓએ સમાજની દીકરી ઘરે પાછી ક્યારે આવે અથવા તો સમાજનું નામ કઈ રીતે ફરી પાછું લાવવું એ બાબતમાં મોટી વાતો કરતા સાંભળી હતી. આજે આપણે જ્યારે એ જ સમાજના આગેવાન ઠાકરસિંહને ફોન કર્યો તો એમને આ મુદ્દા પર કંઈ પણ બોલવાની ના પાડી દીધી છે. તો શું લાગે છે કે હવે ખરેખર અશોક ચૌધરીના જે આક્ષેપો છે, જે આક્ષેપો ખરેખર જો સાચા હોય, 4 વિરુદ્ધ જે તેમને ફરિયાદ નોંધાવી છે, તો આટલી હિંમત ન્યાયતંત્રને પડકારવાની કોઈનામાં હોઈ શકે? સામાજિક રીતે જે એવા આગેવાનો આગળ આવતા હતા, હવે જ્યારે આ હુમલો થયો છે ત્યારે એ આગેવાનો કંઈ પણ બોલવા તૈયાર નથી. બિલકુલ સંજીવની, આ એક એટલો મોટો પ્રશ્ન બની જાય છે કારણ કે હવે સમય એવી રીતનો આવી રહ્યો છે. આપણે 21મી સદીમાં આ ઘટના વિશે ચર્ચા કરી રહ્યા છે, તે જ ખૂબ મોટી વાત છે. બંને પુખ્ત વયના છે, બંને પોતાની મરજીથી લગ્ન કરે છે, પરંતુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન જાણે કે સામાજિક આગેવાનો બનાવી દે છે અને ત્યારબાદ તેઓ વિચાર જ કરતા નથી કે ખરેખર દીકરો અને દીકરી શું ઈચ્છે છે. સમાજનો પ્રશ્ન, નાકનો પ્રશ્ન બનાવી દીધા પછી બંનેને અલગ કરી દેવામાં આવે છે. અલગ કર્યા પછી એક પુખ્ત વયનો કાયદો આપણને જેની મંજૂરી આપે છે, પોતાની પસંદગીથી લગ્ન કરવાની જે અધિકાર છે તે આપણું બંધારણ આપણને આપે છે, આપણો કાયદો આપણને તેનું છૂટ આપે છે. અને સમાજના આગેવાનો, સો કોલ્ડ સમાજના આગેવાનો વચ્ચે પડે છે અને અમારા સમાજનું ખરાબ દેખાય છે, અમારું નાક કપાય છે, અમારું માથું નીચું નમે છે, આવી સાવ જૂની પુરાણી સદીઓ પહેલાની વાતો કરીને, આ પ્રકારની દુહાઈઓ આપીને તેઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે, પોતાનું નામ આગળ કરવા માટે, કંઈક પોતે છે એવું સાબિત કરવા માટે આ પ્રકારના આંદોલનો બોલાવે છે, આ પ્રકારે વિરોધ કરે છે અને ત્યારબાદ આ પ્રકારનું પરિણામ સામે આવતું હોય છે સંજીવની. અને જે રીતે અશોક ચૌધરી પોતાની વાત મૂકી રહ્યા છે, જો તે વાતમાં સચ્ચાઈ છે તો ફરી એક વખત પ્રશાસને, તંત્રએ વિચારવા પર મજબૂર થવું પડે તે પ્રકારનું આ ઘટના બિલકુલ બની રહેશે. સંજીવની, બિલકુલ ધન્યવાદ તોરલ આ સમગ્ર માહિતી બાબતે. તો જણાવી દઈએ કે સિંગલ કિંજલ રબારી કે તેમના પ્રેમ લગ્નનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. તેમના પતિ અશોક ચૌધરી તેમને છૂટાછેડા મુદ્દે તેમના પર હુમલો કર્યો હોવાના સમાચાર તેમણે પોતે આક્ષેપ કર્યા છે. 4 લોકો વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સમાજના આગેવાનો હવે આ મામલામાં કંઈ બોલવા તૈયાર નથી. જે સમાજના આગેવાનોએ ભૂતકાળમાં જ્યારે કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે તે મોટી વાતો લઈ અને જ્ઞાનની વાતો લઈને આવી ગયા હતા, તે સમાજના આગેવાનો આજે ચૂપ્પી સાધીને બેઠા છે. આ આખો મામલો હવે જોવું રહ્યું કે ન્યાયતંત્ર પર પડકાર ફેંકતો આખો જે મામલો છે, કાયદો હાથમાં લઈને જે લોકોએ કિંજલ રબારીના પતિ અશોક ચૌધરી પર જે હુમલો કર્યો છે, આ ન્યાય તંત્ર સામે પડકારતો આ મુદ્દો, ન્યાય કેટલો મળે છે અશોક ચૌધરીને અને કાયદો હાથમાં લેનારને કેવા પ્રકારની સજા મળે છે?